શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ તરીકે જીતુભાઈ કુહાડા સતત 22મી વખત બિનહરીફ ચૂંટાયા। શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજની પરંપરાગત રીત રિવાજ મુજબ દર વર્ષની જેમ શ્રાવણ માસની એકમના પવિત્ર દિવસે તારીખ 13 ઓગસ્ટ 2026ના રોજ શ્રી કામનાથ મહાદેવ મંદિરના હોલ ખાતે સમાજની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ઉપસ્થિત અધ્યક્ષો, ચોવતિયા પંચના સભ્યો તથા ડાયરાના પટેલશ્રીઓ સમક્ષ નવા વર્ષ માટે પટેલ તરીકેની ઉમેદવારી અંગે રજૂઆત કરવામાં આવી હતી। ગત વર્ષની તેમની ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાનમાં રાખીને હાજર રહેલા પંચ પટેલો દ્વારા શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડાને વર્ષ 2026થી 2027 માટે બિનહરીફ પટેલ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા। આ સાથે જીતુભાઈ કુહાડા સતત 22મી વખત પટેલશ્રી તરીકે અને 2 વખત ઉપ પટેલશ્રી તરીકે મળીને કુલ 24 વર્ષથી સમસ્ત ખારવા સમાજનું બિનહરીફ નેતૃત્વ કરી રહ્યા છે। વહીવટી કામકાજમાં મદદરૂપ થવા માટે બાબુભાઈ આગિયા અને ગોપાલભાઈ ફોફંડીની ઉપ પટેલશ્રી તરીકેની નિમણૂક કરવામાં આવી હતી। આ પ્રસંગે અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ અને ખારવા સમાજના અધ્યક્ષ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા, અધ્યક્ષ ખીમજીભાઈ કુહાડા, દેવજીભાઈ ફોફંડી, ચુનીભાઈ ગોહેલ, અરવિંદભાઈ ફોફંડી, પૃથ્વી, દિનેશભાઈ કુહાડા, કિશોરભાઈ ગોહેલ, જીતુભાઈ ગોહેલ, ગોપાલભાઈ વરીદુ, વેરાવળ સમસ્ત ખારવા લોધી સમાજના પટેલ હીરાભાઈ વધાવી, ચુનીલાલ ચોમલ, ધરમશીભાઈ બુત્તી તેમજ બોટ એસોસિએશનના ઉપપ્રમુખ બાલાભાઈ કોટિયા ઉપસ્થિત રહ્યા હતા અને જુદી જુદી સમિતિઓના પ્રમુખોની નિમણૂક કરવામાં આવેલ હતી। રિપોર્ટર દેવાભાઈ રાઠોડ, સોમનાથ। આજરોજ વેરાવળ સમસ્ત ખારવા સમાજનું જે પરંપરાગત જે સમાજનું ઇલેક્શન હોય હતું, વર્ષોની પરંપરાગત આ જે બાપ દાદાનું જે કાર્ય કરે